મહેસૂલ વિભાગમાં જે વર્ગ 3ની સબ રજિસ્ટ્રારની જગ્યા પડી છે, આખરે આ ભરતી કોણ કરે છે? આ ભરતી છે મહેસૂલ વિભાગની ભરતી સમિતિ નામે આખી સમિતિ નવી બની અત્યારે, અને એમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર એ પોતે આખી ભરતી કરે છે. પહેલા ભૂતકાળમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી કે પંચાયત સેવા પસંદગીથી ભરતી થતી, અથવા તો વર્ગ 3 જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ કરતું. પણ એની જગ્યાએ આ વખતે મહેસૂલ વિભાગની ભરતી સમિતિએ પોતાની રીતે જ અલગથી આખી જાહેરાત આપી છે. એની અંદર થોડી સિસ્ટમ ચેન્જ કરી છે કે ભૂતકાળની અંદર થોડું મુખ્ય પરીક્ષા ઇન્ટરવ્યુ એ બંને વસ્તુ હતી. આ વખતે એક્ઝામમાં થોડું ચેન્જ કરી એ કાઢી અને માત્ર OMR સિસ્ટમથી ડાયરેક્ટ 100 MCQ લેવાના, અને 100 MCQમાં એના માટેની જાહેરાત ગઈકાલના વર્તમાનપત્રમાં એટલે ગુજરાત, દિવ્ય ભાસ્કર, સંદેશ એ ત્રણેયમાં આવી છે. એ સિવાય ઓજસ ઉપર પણ જાહેરાત મૂકી છે. એની અંદર એવું છે કે આવતીકાલે સોમવારથી એટલે 10 સપ્ટેમ્બરથી સવારે 12 વાગ્યાથી આખું ભરવાનું શરૂ થશે. ઓનલાઈન ફોર્મેટ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એની અંદર દરેક સ્ટુડન્ટે અથવા તો કેન્ડિડેટ જે ફોર્મ ભરતા હોય એને પોતાનું સિગ્નેચર, ફોટોગ્રાફ્સ બધું ઓનલાઈન આપવાનું, અને એના માટેની માહિતી ન્યૂઝપેપરમાં નથી આપી, પણ ઓજસ જે વેબસાઇટ છે એના ઉપર સંપૂર્ણ ડિટેલ આપવામાં આવી છે. બિલકુલ. આ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે અને અનામતમાં કોઈ લાભ આપવામાં આવ્યો છે? કેટલા વર્ષની આ જગ્યા છે? જી, આ જે જાહેરાત પડી એની અંદર 71 જેટલી પોસ્ટ છે. એની અંદર બધાની અલગ અલગ આપી. આ વખતે એમાં એક થોડો ડિફરન્સ આવ્યો કે મહિલાઓ જે છે એમાં દર વખતે કોઈ પણ જાહેરાત પડે ગુજરાત સરકારની તો 33% હાલતા હતા. એની જગ્યાએ આ જે જાહેરાત છે મેઇન ઓજસની અંદર મૂકેલી, એમાં એવું લખેલું કે 30% મહિલાની સીટ અનામત છે. પછી એની અંદર 7 સીટ જે માજી સૈનિક હોય અને એની નોકરી પૂર્ણ થયા પછી વધારેમાં વધારે 3 વર્ષ સુધીની છૂટછાટ છે. અને 71 જે જગ્યાઓ છે એની અંદર 27 જેટલી પોસ્ટ ઓપનની, 19 જેટલી પોસ્ટ ઓબીસીની, 11 જેટલી પોસ્ટ અનુસૂચિત જનજાતિ, 5 જેટલી પોસ્ટ છે એ અનુસૂચિત જાતિ, અને 2 જે ખોડખાંપણ હોય એના માટે. બીજો એક એમાં ડિફરન્સ એવો આવ્યો કે જે વિધવા બહેનો હોય એના માટે ટોટલ મેરિટ થયા પછી 5 માર્ક્સ તરીકે એને સરપ્લસ આપવાના. અને બીજું જે રમતગમત હોય તો રમતગમતની અંદર લગભગ 31 જેટલી અલગ અલગ કેટેગરી છે. એ દરેકે દરેક 31 કેટેગરીમાં જે કોઈ વ્યક્તિ જોડે 3 પ્રકારના સર્ટિફિકેટ, ઇન્ટરનેશનલ લેવલે, પછી નેશનલ લેવલે અને રાજ્ય કક્ષાના લેવલે અથવા તો સ્કૂલ કોલેજમાં કોઈ પણ વ્યક્તિ રમતગમતમાં એને ભાગ લીધેલો હોય, એની જોડે સર્ટિફિકેટ હોય, તો સંપૂર્ણ મેરિટ બન્યા બાદ એને 5 માર્ક પ્લસ આપવામાં આવે, એટલે મેરિટમાં થોડા આગળ જાય. મહેસૂલ વિભાગમાં સબ રજિસ્ટ્રારની જગ્યા માટે લાયકાત શું છે? કોણ અરજી કરી શકશે? સબ રજિસ્ટ્રારની જે જાહેરાત પડી એની લાયકાત મિનિમમ ગ્રેજ્યુએશન કે કોઈ પણ એન્જિનિયરિંગ, ફાર્મસી, MBBS, BCom, BA એ કોઈ પણ ફિલ્ડની અંદર એ ગ્રેજ્યુએશન સમકક્ષ ડિગ્રી એવું સરકારે લખ્યું છે કે ગ્રેજ્યુએશન અથવા તો એના સમકક્ષ ડિગ્રી કે જે ગ્રેજ્યુએટ લેવલ ગણી શકાય, એમાં બધા જ એ પરીક્ષા આપી શકશે. બિલકુલ. આ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 3 માટેની અરજીમાં ફી કેટલી રાખવામાં આવી છે અને શા માટે? ફીમાં એવું છે કે ગુજરાત સરકારે અંદર જે આખી જાહેરાત પાડી, બરાબર, આ મહેસૂલ વિભાગની ભરતી સમિતિએ એને માત્ર ઓપનના સ્ત્રી અને પુરુષ એ બંને માટે 100 રૂપિયાની ફી રાખી. એની અંદર એવું છે કે તમારે માત્ર પોસ્ટમાં જ જવાનું, પોસ્ટમાં જયા પછી તમારે ત્યાં એ લોકો 100 રૂપિયાની કંઈ ચલન ફી લે છે. અને એની અંદર એવું છે કે આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ ત્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આખું ફોર્મ પહેલાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન પૂરેપૂરું ભરી દેવાનું, પર્સનલ ડિટેલ ભરવાની, એ ભર્યા પછી આપણો જે ફોટો એ અપલોડ કરવાનો, એના પછી જે સિગ્નેચર છે એ 15 KB થી વધારે નહીં એવી અપલોડ કરવાની. એ બધું કર્યા પછી જ્યારે તમે કન્ફર્મેશન આપો છો એ વખતે તમારો એક કન્ફર્મેશન નંબર, ID નંબર તમારો જનરેટ થાય, એ મોબાઈલની અંદર આપણો આવી જાય. એના પછી એ નંબર અને જન્મ તારીખ નાખવાથી એની અંદરથી એ ચલન નીકળી શકે. અને એ ચલન માત્ર ઓપનના પુરુષો અને સ્ત્રીઓ હોય એને ભરવાનું. જ્યારે જે અનામત કક્ષામાં આવતા હોય ગુજરાત સરકારમાં કે ધારો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, શારીરિક ખોડખાંપણ, અને જે મહિલાઓ હોય કે જે અનામતની અંદર આવતી હોય એ લોકોની કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. પણ જો મહિલા ઓપનની અંદર આવતા હોય સામાન્ય કેટેગરીની અંદર તો એમને 100 રૂપિયા અને કંઈક 12 રૂપિયા જે પોસ્ટ ઓફિસ હોય એનો વહીવટી ચાર્જ છે એને ભરવાનો રહેશે. બિલકુલ. પરીક્ષાનું માધ્યમ શું છે? પરીક્ષાનું માધ્યમ સંપૂર્ણ ગુજરાતી છે અને જે માધ્યમ આપ્યું છે એની અંદર 15 ટોપિક આવ્યા છે. પણ એની ઉપર એવું લખ્યું કે જે સામાન્ય અભ્યાસ છે એ સામાન્ય અભ્યાસની અંદર ગુજરાતી અને અંગ્રેજી એનું જે લેવલ છે એ ધોરણ 12નું રહેશે. એટલે કે 12મા ધોરણની અંદર જે ગુજરાતી ગ્રામર હશે અથવા તો 12મા ધોરણ સુધીનું જે અંગ્રેજી ગ્રામર હશે એ પૂછવામાં આવશે. એ સિવાયના 15 જેટલા અલગ અલગ બધા ટોપિકો આપેલા છે. એ બધાનું ગુજરાતી ભાષાની અંદર જ એના MCQ મુજબ જે પ્રશ્ન છે એ રીતે ગુજરાતી માધ્યમમાં સંપૂર્ણ પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે કોર્સની વાત કરીએ તો કયા કયા પ્રકારના
આમાં અભ્યાસ ક્રમ મૂકવામાં આવે છે? જે કોર્સ છે એ અતિ ડિટેલ જેવું છે કે ધારો કે એની અંદર શરૂઆતમાં એવું લખ્યું છે જે ભરતી સમિતિ છે એને કે ભાઈ સામાન્ય અભ્યાસની અંદર 2 ટોપિક મૂકવામાં આવ્યા કે એની અંદર શરૂઆતમાં એવું લખ્યું કે અંગ્રેજી અને જે ગુજરાતી એ બંનેનું જે ગ્રામર છે એ ધોરણ 12ના લેવલનું હશે. એના પછી એકદમ ડિટેલની અંદર 15 ટોપિક આપ્યા છે. એ 15 ટોપિકમાં એવું હતું કે આપણે ભૂતકાળમાં નાયબ મામલતદારની જે જીપીએસસીની પરીક્ષા થઈ તો એની અંદર જે 13 ટોપિક હતા એ 13 ટોપિકનો તો સમાવેશ કર્યો છે. એની ઉપર વધારાના 2 ટોપિક તરીકે એક જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનો ઉમેરો કરવામાં આવ્યો. એ સિવાય બીજો એક નવો ટોપિક કે કોમ્પ્યુટરની જે સામાન્ય જાણકારી હોય એના માટે ભૂતકાળમાં કેવું હતું કે કોમ્પ્યુટરના 2-3 પ્રશ્ન પૂછાતા, કઈ નવી ટેકનોલોજી આવી હોય વિજ્ઞાનની તો એના વિશે પ્રશ્ન પૂછાતા. એની જગ્યાએ સરકારે આ વખતે સ્પેશિયલ કેસમાં કોમ્પ્યુટર એક ટોપિક તરીકે એટલે ધારો કે 100 માર્કનું જે પેપર આપવામાં આવ્યું છે આ વખતે આ જાહેરાતની અંદર તો એ જાહેરાતના 100 માર્ક્સના પેપરની અંદર મિનિમમ 8 થી 9 પ્રશ્ન કોમ્પ્યુટરના લગતા છે. અને જાહેર વહીવટ એટલા માટે કે ધારો કે આ જે પોસ્ટ છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટની છે અને જાહેર વહીવટના પ્રશ્ન દર વખતે 1-2 પૂછવામાં આવતા, પણ આ વખતે સ્પેશિયલ કેસમાં જાહેર વહીવટ એટલે ગુજરાત સરકાર અત્યારે છે તો ગુજરાત સરકારે 1 થી 28 રાજ્ય છે જે ભારતના એની અંદર વિશેષ શું કર્યું એના વિશેના પ્રશ્ન. અત્યારે વર્તમાન સરકાર છે તો ભૂતકાળની સરકાર અને વર્તમાનની સરકાર એમાં શું ડિફરન્સ હતો, ભવિષ્યમાં કેવા વહીવટ કરવાના એ બાબતના લગતા જે જાહેર વહીવટના પ્રશ્નો હોય એવાનો સમાવેશ થશે. બીજું કે જાહેર વહીવટ જે સબ્જેક્ટ છે એની અંદર 30 ટોપિક છે ટોટલી. 30 ટોપિકની અંદર ભૂતકાળમાં આપણી પરીક્ષા પદ્ધતિ કેવી હતી અને તમને કદાચ ખ્યાલ હોય તો ભારતના બંધારણનો એક 16 નંબર અનુચ્છેદ છે એમાં એવું છે કે જાહેર આયોજન બધાને સમાન તક એના લીધે થઈ અને એના જે 30 ટોપિકનો સમાવેશ થાય એના વિશેના અલગ અલગ બધા પ્રશ્ન છે. જેમ કે આપણે ભારત સરકાર યુપીએસસી પરીક્ષા લે એવી રીતે સ્ટેટ ગવર્મેન્ટ હોય એનું જાહેર સેવા આયોગ જે હોય એ પરીક્ષા લે. એના સિવાય કેડર 3 કે જે વર્ગ 3 ની અંદર આવતું હોય એમાં જાહેર પંચાયત સેવા પસંદગી, પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી, આ મહેસૂલ વિભાગની સમિતિ, એવી અત્યારે ગુજરાતમાં અલગ અલગ ઘણી બધી સમિતિઓ અથવા તો પીએસઆઈની બધી સમિતિ થઈ. એ બધાનું જે છે એમાં એ લોકોનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતનું હોય, પબ્લિકના વહીવટથી નવો ફાયદો કેવો થાય, ભૂતકાળની અંદર કોઈ રાજાએ સારો વહીવટ કર્યો હોય એ અને અત્યારનો વર્તમાનનો જે કોઈ નેતા કે કોઈ જે અધિકારી હોય આઈએએસ આઈપીએસ કક્ષાનો કે કોઈ મુખ્યમંત્રી હોય અથવા તો કોઈ કેબિનેટ કક્ષાના મિનિસ્ટર એને કયું નવું પરિવર્તન લાવ્યું તો એ જાહેર વહીવટના એવા પ્રશ્ન આપણને પૂછાઈ શકે નવા. એ સિવાય જે કોમ્પ્યુટરનું છે તો કોમ્પ્યુટરની નવી ટેકનોલોજી ધારો કે અત્યારે આપણે ફોર્મનું ગણીએ બરાબર તો ભૂતકાળમાં અમદાવાદની અંદર અથવા તો ગાંધીનગર લાઈન લાગતી લાંબી એ જગ્યાએ એ બધું નીકળી ગયું ને કોઈ સુરતની વ્યક્તિ હોય કચ્છની વ્યક્તિ હોય તો એને ત્યાં બેઠો બેઠો એ ફોર્મ ફિલઅપ કરી શકે એને ધક્કો ખાવાનો 2-3 દિવસનો સમય બચી જાય. તો એ જે નવી ટેકનોલોજી આવી એ આપણને એક વસ્તુ પહેલા ભૂતકાળમાં એવું થયું કોઈ પણ વ્યક્તિએ સિગ્નેચર કરી હોય તો એ પોતે સિગ્નેચર ભૂલી જાય એક્ઝામ વખતે તો એના ફોર્મમાં ઘણી વખત ત્યાં પરીક્ષામાં તકલીફ થતી એવું ભૂતકાળમાં બનેલું છે. તો એ તમે સિગ્નેચર પેલી કોમ્પ્યુટરની જ કરી લો તમે ફોર્મેટ પ્રિન્ટ કાઢી તમને ખબર જ હોય કે આવી સિગ્નેચર હતી. એવું જે નવી ટેકનોલોજી કોમ્પ્યુટરની જેટલી આવી એના વિશે બધું પૂછી શકાય એવા બધા પ્રશ્નો નવા નીકળશે. પછી જે અત્યારે ધારો કે હમણાં આ પરીક્ષાની અંદર જ લખ્યું છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન તમારે હોવું કમ્પલસરી છે. એના માટે ધોરણ 10ની અંદર તમારે કોમ્પ્યુટર વિશે હોવો જોઈએ, 12મા ધોરણમાં કોમ્પ્યુટર વિશે હોય તો ચાલે, તમે કોઈ ડિપ્લોમા કોર્સ કર્યો ને એમાં તમારે એક સબ્જેક્ટ તરીકે કોમ્પ્યુટર હોય તો ચાલે, એને સીસીસી લેવાની જરૂર નથી. તો એનો મતલબ એવો થાય કે 1 થી તે 10મા ધોરણ સુધી જે કોમ્પ્યુટરના કોઈ પ્રશ્ન આવતા છે નવું કોઈ જે નોલેજ આવતું હશે એના વિશે સંપૂર્ણ પ્રશ્ન આ પરીક્ષાની અંદર પૂછાશે. ધારો કે હમણાં પીએસઆઈની એક્ઝામમાં થોડા પ્રશ્ન પૂછ્યા હતા, પછી ગુજરાત ગૌણ સેવા પસંદગીની જે ક્લાર્કની બિન સચિવાલયની લેવાય એની અંદર પ્રશ્ન પૂછ્યા હતા. તો એવા જે 1 થી 7 ધોરણ કે 8, 9, 10ની અંદર કોમ્પ્યુટરના એમસીક્યુ ટાઈપના જે પ્રશ્નો અત્યારે એમાં એક્ઝામમાં 20% એટલે 20 માર્ક્સના 100 માર્કનું પેપર હોય એમાં 20 પ્રશ્ન એમસીક્યુના લગતા જ હોય છે. તો એવા 12મા ધોરણ સુધીની અંદર જે કંઈ કોમ્પ્યુટરને લગતા આવતું હશે એ આ બંને ટોપિકની અંદર પૂરેપૂરો સમાવેશ થશે. હવે જે પેલો ડિટેલ કોર્સ છે આપણે બરાબર કે 1 થી 13 ટોપિક નાયબ મામલતદારમાં એની અંદર પહેલા નંબરનો ટોપિક છે સામાન્ય વિજ્ઞાન. હા તો સામાન્ય વિજ્ઞાનની અંદર ગવર્મેન્ટ એવી રીતે પ્રશ્ન લેતી હોય ધારો કે 8, 9, 10 હમણાં થોડા સમય પહેલા રોજગાર અધિકારીની વર્ગ 2ની પરીક્ષા લેવાઈ હતી. તો રોજગાર અધિકારી વર્ગ 2 એટલે એના માટે પ્રશ્ન એમને પૂછ્યા હતા અને 6ઠા 7મા ધોરણની ઇતિહાસના પ્રશ્ન પૂછ્યા હતા. સ્વાભાવિક વસ્તુ જે રોજગાર અધિકારીની પરીક્ષા આપવાનું 6ઠા 7મા ધોરણની ઇતિહાસની બુક નહીં જોવાનું ખ્યાલ જ હોય. એટલે એ રીતના પ્રશ્ન પૂછ્યા હતા કે જે ક્લાસ 2 અને 1 લેવલની હતી 3 વર્ષનો એક્સપિરિયન્સ એવા વ્યક્તિઓને પણ નતા આવડ્યા. એટલે 2 વિષયોના જાહેર વહીવટ અને કોમ્પ્યુટર વધારે સમાજ છે. બિલકુલ આપણે આપણી ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું આપણે એક વિરામ માટે. તમે લોકોએ ટીવી પર પેલી થપ્પડવાળી એડ જોઈ કે નહીં? હા, જોઈ, પણ સવાલ એ છે કે ઇલેક્શન ક્યાં છે? ગુજરાતમાં. તો હિસાબ કોનો માંગવાનો? ગુજરાત સરકારનો. તો પછી આપણે
છેલ્લા 10 વર્ષથી ગુજરાતની ગાદી પર બેઠેલી સરકારને પૂછવું જોઈએ કે તમે ઉત્સવ સિવાય બીજું કર્યું શું? કેમ જો ને 108 ની સગવડ, શહેરના ફ્લાયઓવર્સ, અરે નેશનલ હાઈવે, ગામના પાક્કા રસ્તાઓ, આ બધું થયું જ છે ને યાર. ઓ ભાઈ, આ બધી ભારત સરકારની યોજનાઓ છે. તો પછી ગુજરાત સરકારે શું કર્યું? પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કેન્દ્ર સરકાર ઉપર જાત જાતના આરોપો. પણ હવે હકીકત બધા જ જાણે છે. એનો મતલબ થપ્પડ મારીને હકીકત ભૂલાવવાના પ્રયત્નો. ગાંધીના ગુજરાતમાં તમાચો મારવો એ અમારી સભ્યતા નથી. અમે સત્યના રસ્તે ચાલીને દિશા પણ બદલીશું ને દશા પણ બદલીશું. જૂની કાર કે ટુ વ્હીલર વેચવા કે ખરીદવા માટે ક્લિક કરો biggaddi.com. દેશભરમાં 400 થી વધારે શહેરોમાં 9827 ડીલર્સનું નેટવર્ક. દેશની ટોચની ઓટોમોબાઈલ વેબસાઇટ biggaddi.com. 2001 ગુજરાતમાં રોજગાર. કૃપયા પ્રતીક્ષા કરો, તમે કતારમાં છો. 2012 ગુજરાત આપે છે દેશના સૌથી વધારે રોજગાર. આજે આ કતાર નોકરી શોધવા માટેની નહીં, નોકરી આપવા માટેની છે. પહેલા અમારે નોકરી માટે અલગ અલગ કંપનીઓમાં જવું પડતું હતું. હવે કંપનીઓ સામે ચાલીને અમારી પાસે આવે છે. આ જોબ કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને સમાજમાં મારું નામ વધ્યું. હું વિકલાંગ હોવા છતાં મારે ક્યાંય બી ધક્કા ખાવા નથી પડ્યા અને મને સહેલાઈથી જોબ મળી ગઈ છે. હું રાજ્ય સરકારનો એના માટે ખૂબ જ આભારી છું. સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર મેળામાં 9 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન માત્ર 5 જ દિવસમાં 65,000 યુવાનોને રોજગાર. બીજી કઈ સરકારે આપ્યા છે આજ સુધી? થેન્ક યુ. આભાર. થેન્ક યુ વેરી મચ ગુજરાત સરકાર. આને કહેવાય વિકાસ. સૌને રોજગાર, સૌનો વિકાસ. Woman and Jewelry, an eternal saga of love. ईश्वरलाल हरजीवनदास ज्वेलर्स, CG रोड, अहमदाबाद. તો મહેસૂલ વિભાગમાં સબ રજિસ્ટ્રારની જે જગ્યા પડી છે તેના વિશે આજે ચર્ચા કરીએ છીએ. અમારી સાથે છે પ્રફુલ્લભાઈ ગઢવી. પ્રફુલ્લભાઈ, હવે પ્રશ્ન થાય કે આપણે બેઝિક જે માહિતી હતી તેની વાત કરી. આ પરીક્ષા માટે કેટલા પ્રશ્નપત્રોમાં હશે અને સમય આખરે શું હશે? ભૂતકાળમાં જે પરીક્ષાઓ હતી એમાં અને આ વખતે થોડો ડિફરન્સ આવ્યો. ભૂતકાળમાં 100 પ્રશ્ન હોય એના માટે મિનિમમ 3 કલાક મળતા. એટલે તમે ગણો તો 180 મિનિટ. એટલે એક પ્રશ્ન પાછળ 1.8 એટલે 2 મિનિટનો સમયગાળો મળી રહે. આ વખતે થોડું ચેન્જિંગ કર્યું. ધારો કે OMR સિસ્ટમ, એટલે એની અંદર મિનિમમ 15 સેકન્ડ તો તમારે પેલું ગોળ ટપકું કરવાનું હોય, એ એની અંદર જતી રહે. અને સરકારે એવું કર્યું કે જે 100 MCQ છે, 100 પ્રશ્ન, એની અંદરથી 90 એટલે 1.5 કલાકનો સમયગાળો આપ્યો. એટલે 90 મિનિટ અને 100 પ્રશ્ન. એટલે મતલબ એવો થાય કે એક પ્રશ્ન પાછળ મિનિમમ 1 મિનિટ પણ મળતી નથી. બરાબર? તમને કદાચ મળે તો 56 કે 54 સેકન્ડનો જ સમયગાળો મળે. એની અંદર બીજી એક સિસ્ટમ એવી થઈ કે આપણે મેં તમને કીધું એમ કે પહેલા 15 સેકન્ડ તમારે પેલું ગોળ ટપકું કરવામાં જતી રહે. બીજી વસ્તુ તમને 1 જ મિનિટ જ્યારે મળે તો જ્યારે આ એક્ઝામ આપવાની હોય તો અત્યારે થોડુંક PSIનું હમણાં નેક્સ્ટ ટાઈમ પેપર નીકળે. એના પહેલા રોજગાર અધિકારીના પેપર નીકળ્યું હતું. એના પહેલા બીજું એક વર્ગ 2 નિવાસી આચાર્યનું હતું. તેમાં ડિફરન્સ એવો હતો કે એક પ્રશ્ન હોય, એની નીચે 4 ABC MCQ આપેલા હોય. એ જે MCQ નીચે આપેલા છે 4 ABCD ઓપ્શન, એટલા લાંબા હતા કે જ પ્રશ્ન જેવા લાગે. એટલે જ્યારે તમે એક મુખ્ય પ્રશ્ન અને એની નીચે આપેલા જવાબ, એક સાચો અને 3 ખોટા, એ વાંચવાની અંદર જ ઓછામાં ઓછી 45 મિનિટ પૂરી થઈ જાય. એટલે તમને વિચારોનો સમયગાળો મોડ 8-9 સેકન્ડનો વધારે મળે. એટલે તમારે જે પેલી OMR સિસ્ટમમાં ટીક કરવામાંથી સમય કાપવો પડે. બિલકુલ. દર્શક મિત્રો આપણે જોડાઈ ગયા છે. જે આપણો સવાલ કરો. હેલો, સવાલ કરો આપનો. હા સર, મારે એવું છે કે મેં ડિપ્લોમા IT એન્જિનિયરિંગ કરેલું છે અને સર એનામાં હવે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર CCC નું સર્ટિફિકેટ માંગતા હોય છે. તો મારે ડિપ્લોમા કરેલું છે તો જો મારે CCC નું અલગ સર્ટિફિકેટ લેવું પડશે? ડિપ્લોમા 3 વર્ષ કરેલું છે. હવે જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 વર્ષ કરેલું છે તો આ જાહેરાતની અંદર એવું લખવામાં આવ્યું કે તમે એક વિષય તરીકે જો તમારું કોમ્પ્યુટર સબ્જેક્ટ એવું તમારી માર્કશીટમાં લખેલું હશે તો તમારે કોઈ પણ રીતે CCCની સર્ટી લેવાની જરૂરિયાત નથી, એ ચાલી જશે. બિલકુલ. હવે આ પરીક્ષાથી જે નાયબ મામલતદારની જે પરીક્ષા આપી એમાં
પહેલું પેપર હતું, ત્યારબાદ 3 પેપર હતા અને પછી ઇન્ટરવ્યુ હતું. આમાં કયા પ્રકારની છે? એક જ પરીક્ષા છે કે શું? હા, એની અંદર ભૂતકાળમાં હતું ગુજરાત જાહેર સેવા આયોગે જે પરીક્ષા લીધી એની અંદર 3 પેપર હતા કે જે મુખ્ય પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી 100 માર્કના 3 એમાંથી જેનું જે મેરિટ થયું એ મુજબ લીધા. તો આની અંદર એવું નથી, આમાં થોડું ડિફરન્સ છે કે તમારું પહેલા તો મૌખિક ઇન્ટરવ્યુ નહીં, એટલે જે બધો હાવ હતો સ્ટુડન્ટ અથવા તો કેન્ડિડેટને લાગવાનો એ 50% હાવ એનો ઘટી જાય. બીજું કે આની અંદર તમારે 2 વખત મહેનત નથી કરવાની, એક જ વખત. આપણે હમણાં ચર્ચા કરી એમ કે 15 ટોપિક પ્લસ ગુજરાતી અને ઇંગ્લિશ, એની અંદર તમારા જે 100માંથી તમારું જે મેરિટ બને એ જ તમારે માન્ય રહેશે. અને એની અંદર એક સિસ્ટમ છે કે 1/3 નેગેટિવ માર્કિંગ. પહેલા ભૂતકાળમાં જ્યારે નેગેટિવ માર્કિંગ નહોતું ત્યારે લોકોનો સ્વાભાવિક વસ્તુ છે 75, 70 એવા માર્ક્સ આવતા. અત્યારે નેગેટિવ એટલે પહેલા તો 80 જેટલા સાચા પડે અને 20 ખોટા પડે, તરત એમાંથી 6 માર્ક્સ માઇનસ થઈ જાય, એટલે 72ની આજુબાજુ આવીને અટકી જાય એવી સ્થિતિ થાય. એટલે નાયબ મામલતદારમાં એવું હતું કે જે લોકો પહેલા જે પ્રથમ વખત લેવાય તો 55 મેરિટ આવ્યું, બીજી વખત 42 આવ્યું, તો એ પાસ થયા પછી પણ મુખ્ય પરીક્ષા આપવી પડી અને મુખ્ય પરીક્ષાની અંદર 138 સુધીનું મેરિટ ગયું. તો આની અંદર એવી સ્થિતિ નથી, પહેલી વખત તમે એક જ મહેનત કરીને એક્ઝામ આપી, એમાં પાસ થઈ જાય, એ જ તમારું ફાઇનલ સિલેક્શન. એ રીતનું આજે મહેસૂલ વિભાગ સમિતિ છે એને જાહેરાતની અંદર જ લખેલું છે આખું. બિલકુલ, આપણે બેઝિક વાત કરી. હવે વાંચવું હોય ને વાંચન સામગ્રી ક્યાંથી મેળવવી? ઘણા બધા પ્રકાશનો હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, કયું પ્રકાશનનું વાંચવું, આખરે કયા પુસ્તકો વાંચવા જોઈએ? આમાં ખાનગી પ્રકાશનો ઘણા બધા છે, ધારો કે લિબર્ટી પ્રકાશન છે, કુમાર પ્રકાશન છે, અક્ષર પ્રકાશન છે, એ સિવાય બીજા 10-15 નવા પ્રકાશનો કે એક વ્યાપારી દ્રષ્ટિએ બધા છાપતા હોય. આના બધા કરતા તમારે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એનું જે ગુજરાત પાક્ષિક આવે એના ઉપર સંપૂર્ણ આધાર રાખવો જોઈએ. એની અંદરથી મોટાભાગના પ્રશ્ન પૂછાય. બીજું કે અત્યારે નવા જે વર્ષની અંદર જે એક્ઝામો થઈ ગઈ એ બધી જ પરીક્ષામાં ગુજરાત રોજગાર જે આપણે પેલું કંઈક 30 રૂપિયા ભરે છે અને વર્ષે દર બુધવારે પ્રકાશિત થાય, એમાંથી આપણે જોઈએ તો દરેક પરીક્ષા અંદર 5-10 પ્રશ્ન રિપીટ થયેલા. એ સિવાય જે વર્તમાન પત્રો હોય એ વર્તમાન પત્રોમાં તાજેતરના જેટલા બનાવ બનેલા હોય એ બનાવને લગતા લગભગ 30 થી 40 પ્રશ્ન 100 માર્ક્સનું જે પેપર હોય એની અંદર પૂછાતા હોય. એ સિવાય ધારો કે આપણે પહેલા વાત કરી હતી યુપીએસસી માટે થઈ અને દિલ્હીથી ભારત સરકાર એ જે પ્રસારણ માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી આખી બુક બહાર પડે છે, લગભગ 300 રૂપિયાની કિંમતની હોય ને 1500 થી 1700 પેજ આવે. આવું કોઈ ખાનગી પ્રકાશક બનાવી શકે નહીં. તો એવું જે પુસ્તક છે ને, તો એ આ જે નાયબ મામલતદારનું પેપર નીકળ્યું હતું અને પીએસઆઈનું, તો કરંટના બધા પ્રશ્ન એની આજુબાજુ ગોળ ગોળ ફરતા હતા કે જેને કદાચ કોઈ વાંચ્યું યુપીએસસી માટે અને જીપીએસસી માટે યુઝ કરતા હોય તો એકદમ ઓછી કિંમતમાં અને વધારે, તો એના ઉપર આધાર રાખે તેનું મેરિટ ઊંચું જાય. ખાનગી પ્રકાશકોમાં દરેક એક્ઝામ આવતી હોય તો એ લોકો બધા પોતાનો ટાર્ગેટેબલ હોય કે આટલો કોર્સ આટલું પેજ એ ભારત સરકાર જેવું ના કરી શકે. એના ગવર્મેન્ટના પૈસા હોય. ગુજરાત સરકાર ધારો કે પાક્ષિક આપે તો 50 રૂપિયામાં એ લોકો લગભગ 24 જેટલા આપતા હોય અને તમે વેચી દો તો 30 રૂપિયા પસ્તીમ પૈસા આવી જાય. તો એ ગુજરાત સરકાર જે પેજથી આપે અને ગુજરાત સરકારના જ બધા બનાવે પૂછાતું હોય તો જે સરકાર રિલેટેડ જે હોય, ધારો કે એક યોજના કરીને પાક્ષિક આવે આપણે એ વાંચી શકાય, એક ક્રોનિકલ આવે છે મંથલી એ વાંચી શકાય, બીજું એક પ્રતિયોગિતા દર્પણ છે એ વાંચી શકાય. અમે તમને કીધું ભારત સરકારનું. એ સિવાય ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સામાયિક અને સાપ્તાહિક આવતા હોય. પછી એક બીજું સંદેશનું એગ્રીકલ્ચર કરીને નીકળ્યું છે એ આવે છે. તો આ બધું વિશાળ વાંચન હોય તો એને એવરેજ માર્ક્સ આવે. નહીં તો અત્યારે આપણને ઘણું જોવા મળે, લોકો માસ્ટર ડિગ્રી હોય, MA થયેલા હોય, એમકોમ થયેલા હોય, પણ એ બધા એવા માસ્ટર ડિગ્રીવાળા માણસો પણ નાયબ મામલતદાર જેવી વર્ગ 3ની પરીક્ષા ફેલ ગયેલા, મતલબ નપાસ થયા કે સક્સેસ નહીં ગયા. એનું મુખ્ય કારણ જ એટલું છે કે જે પેપરના વર્તમાન પ્રવાહોના રિલેટેડ હોય એવા જ પ્રશ્ન ગવર્મેન્ટ પૂછતી હોય. ધારો કે હમણાં ચૂંટણી છે તો ચૂંટણીનો લગતો પ્રશ્ન પેલામાં ક્લાર્કની પરીક્ષામાં પૂછ્યો હતો કે કયું આવે, તો એ આખો ખ્યાલ હોય તો ક્લિયર થઈ જાય કે ભાઈ આવી રીતે બધા પ્રશ્ન હોઈ શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપણો સવાલ કરો. હેલો, સવાલ કરો આપનો. હાજી સર, નમસ્કાર. સર, મારે કામ હતું કે આપણે જે એક્ઝામો લેવાય છે જી એમાં જે સિલેક્ટેડ લિસ્ટ હોય જી એ જ લેવામાં આવે છે. જો મારે મારું રિઝલ્ટ જાણવું હોય તો જાણી શકાય? હવે તમે શેની પરીક્ષા આપી છે? પરીક્ષાની વાત કરો છો? અમે આ જે ક્લાર્કની પરીક્ષા ગઈ ને એની એક્ઝામ આપેલી છે. રિઝલ્ટ આવશે. હા, તો તમારે છે ને પેલી ઓજસની વેબસાઇટ ખોલવાની, એમાં રાઈટ સાઈડમાં ઉપર કોર્નરમાં એક મોબાઈલ નંબર આપેલો હશે, બરાબર, અને એક 1800-1800 વાળો ટોલ ફ્રી નંબર હશે. એના ઉપર તમે ડાયલ કરો તો એ એના માટે જ મૂકેલા છે. 6 એક નંબર છે, તો એ તમે જોઈ જજો, તમને માહિતી મળશે. બિલકુલ. હવે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 3ની જે જગ્યા છે, માર્ગદર્શન ક્યાંથી મળી શકે આના માટે? આ તમે કીધું એ બહુ સારું થયું, કેમ કે માર્કેટમાં અલગ અલગ જગ્યાએ અત્યારે પ્રાઇવેટ બહુ ચાલે. બધા લોકો 5000, 10000, 20000, 25000 એવા અલગ અલગ ભાવ છે. એની જગ્યાએ એક અત્યારે સમાજમાં નવો ટ્રેન્ડ આવ્યો. દરેક સમાજના જે વડીલો છે
એમને પોતાને એવું છે કે ભાઈ અમારા સમાજની અંદર એમ કે કોઈ પણ રીતે અમારા સમાજનો છોકરો લાગવો જોઈએ, ભણેલો હોવો જોઈએ, એ લોકો સુખી થાય. એટલે ગુજરાતની અંદર અત્યારે આપણા જે 26 + 1 9 27મો જિલ્લો બન્યો જય સોમનાથ, એના સાથે દરેક જગ્યાએ દરેક જિલ્લાની અંદર દરેક સમાજના ક્લાસીસ ચાલે. માર્કેટની અંદર પ્રાઇવેટમાં એક લિબર્ટી પ્રકાશનનું ચાલે, કુમાર પ્રકાશનનું ચાલે, અક્ષર પ્રકાશનના ક્લાસીસ છે. એ સિવાય વિશ્વાસના લગભગ તમે અમદાવાદ એકલાની અંદર તમે ગણો તો 38 જેટલા ક્લાસીસ છે કે જે લોકો વેપારી ધોરણે બધા ક્લાસીસ ચલાવે. બરાબર. એની જગ્યાએ સમાજમાં જે ચાલે તો કેવી રીતે, ધારો કે 4 સમાજનો આપણે એક્ઝામ્પલ લઈએ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, મુસ્લિમ સમાજ, તો આ બધા પોતાના સમાજના છોકરાઓને 1000-2000 રૂપિયા નોમિનલ ફીમાં, અને એ કેવું હોય કે એ સમાજના જે તજજ્ઞ હોય એ લોકો બેસીને જે ત્યાં પોતે આખું વિશેષ બહારથી ફેકલ્ટી લાવે, લેખકો લાવે, કોઈ લેક્ચરો લાવે અને એના માટે સ્પેશિયલ નિમણૂક કરી અને ત્યાં જ કરાવો. તો આખા ગુજરાતની અંદર આની માહિતી મળે. ભૂતકાળમાં એવું નહોતું, માત્ર અમદાવાદ એક જ સેન્ટર હતું કે જ્યાંથી કોમ્પિટિટિવ એક્ઝામ આપી હોય તો તમને માહિતી મળે, એના પુસ્તકો મળે અથવા તો એનું કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ મળે. અત્યારે એવું નથી. અત્યારે ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકામાં દરેક જગ્યાએ આ પ્રવૃત્તિ ચાલી રહી, એટલે દરેક જગ્યાએથી માર્ગદર્શન મળે. બીજી એક વસ્તુ કે જે ઓજસ વેબસાઇટ છે, બરાબર, એની અંદર 6 નંબર અલગ અલગ આપેલા છે. એ બધાની ઉપર ફોન કરવાથી જવાબ મળે. ભૂતકાળમાં કેવું હતું, ગુજરાત ગૌણ સેવા પસંદગી અને ગુજરાત જાહેર સેવા આયોગ એ બંને 11 થી 5 જ ચાલુ રહેતા, એટલે એ સિવાય જવાબ મળે નહીં. અને આ જે ઓજસ છે એમાં 24 કલાક ગમે ત્યારે ફોન કરે તો પૂરેપૂરી માહિતી આ પરીક્ષાને લગતી, બીજી કોઈ પણ કોઈ રિઝલ્ટને લગતી અથવા તો કોઈ કોર્સ, સમયગાળો, ચોપડી એના વિશે માહિતી મળી શકે. બિલકુલ. આપણી ચર્ચા યથાવત રાખીશું. ફરી સમય થયો છે એક વિરામનો. મારું નામ ઉમેશભાઈ છે. હું છેલ્લા 12 વર્ષમાં હવે અત્યારે મને આ કેન્સરનું દર્દ થયું છે. તો હવે આપ પણ કોઈ ભૂખા નહીં ખાશો એ મારી નંબર વિનંતી છે. મારું ભૂખા બરબાદ કર્યું, અમે લોકો તમારું જીવન બરબાદ કરશો નહીં એ મારી નંબર આવે છે. ગુટખાને કહો ના અને વ્યસન મુક્ત જીવનને કહો હા. યુવાનોના ભવિષ્યને બચાવવા ગુજરાત સરકારનું ક્રાંતિકારી કદમ. તારીખ 11 સપ્ટેમ્બર 2012 થી સમગ્ર રાજ્યમાં ગુટખા ઉપર પાબંદી. તમે ટેક્સ ભરો છો અને એ ટેક્સ ક્યાં જાય છે? કેન્દ્ર સરકાર પાસે. અને ત્યાંથી ક્યાં જાય છે? કેન્દ્ર સરકાર પાસેથી પાછો આવે આપણા રાજ્યમાં વિકાસ માટે. ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકારની, કારણ કે ગુજરાતી નાગરિકો માથાદીઠ 14,000 જેટલો ટેક્સ તો ભરે છે, પણ બદલામાં એને મળે છે ખાલી 2300 રૂપિયા જેટલી નામ માત્રની ગ્રાન્ટ. વાજપેયીજીના સમયે જે 3.58% ગ્રાન્ટ મળતી હતી તે ઘટાડીને અત્યારની કેન્દ્ર સરકારે કરી 3.05%, મળવા પાત્ર કરતા પણ ઓછી અને બીજા રાજ્યો કરતા પણ ઓછી. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. जब हेल्थ फिट हो तो बस जिंदगी का हर पल बीते हंसते खेलते. इसीलिए तिरुपति रिफाइंड कॉटन सीड ऑयल जिसमें है टोकोफेरॉल्स जो आपको रखे अंदर से हेल्दी. तिरुपति रिफाइंड कॉटन सीड ऑयल, टोटल हेल्थ, टोटल फिटनेस. શેર બજાર અને કોમોડિટીઝમાં નફાકારક ગાઈડન્સ માટે ટોચનું ઇન્વેસ્ટમેન્ટ અખબાર ચાણક્યની પોથી. પરેશ ગુરધંડા સહિતના માર્કેટ એક્સપર્ટનું રસપ્રદ એનાલિસિસ. ચાણક્યની પોથી. તમે લોકોએ ટીવી પર પેલી થપ્પડવાળી એડ જોઈ કે નહીં? જોઈ, પણ સવાલ એ છે કે ઇલેક્શન ક્યાં છે? ગુજરાતમાં. તો હિસાબ કોનો માંગવાનો? ગુજરાત સરકારનો. તો પછી આપણે છેલ્લા 10 વર્ષથી ગુજરાતની ગાદી પર બેઠેલી સરકારને પૂછવું જોઈએ કે તમે ઉત્સવો સિવાય બીજું કર્યું શું? કેમ જો ને 108 ની સગવડ, શહેરના ફ્લાયઓવર્સ, અરે નેશનલ હાઈવે, ગામના પાક્કા રસ્તાઓ, આ બધું થયું જ છે ને યાર. ઓ ભાઈ, આ બધી ભારત સરકારની યોજનાઓ છે. તો પછી ગુજરાત સરકારે શું કર્યું? પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કેન્દ્ર સરકાર ઉપર જાતના આરોપો. પણ હવે હકીકત બધા જ જાણે છે. એનો મતલબ થપ્પડ મારીને હકીકત ભૂલાવવાના પ્રયત્નો. ગાંધીના ગુજરાતમાં તમાચો મારવો એ અમારી સભ્યતા નથી. અમે સત્યના રસ્તે ચાલીને દિશા પણ બદલીશું ને દશા પણ બદલીશું. વિરામ બાદ સ્વાગત. મહેસૂલ વિભાગમાં સબ રજિસ્ટ્રારની જે અરજી પડી છે તેના પર આજે ચર્ચા કરીએ છીએ. દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હલો હલો. હા સાહેબ. સવાલ કરો આપનો.
હા સાહેબ, આજે હમણાં વાત કરી બુકની ભારત સરકાર દ્વારા જે બહાર પાડેલી છે, હા સાહેબ એ બુક છે એ ક્યાંથી મળી શકે? અમદાવાદની અંદર બે, એક હાર્દિક પ્રકાશન, એક મોડર્ન પ્રકાશન બે છે, તમને ત્યાંથી મળી રહેશે. આમ તો ભારત સરકારની એટલે તમારે ત્યાંથી મંગાવી જ પડે, પણ એ ખાનગી પ્રકાશકો વેચે છે, એવું છે. બિલકુલ. એક દર્શક મિત્ર ફરીથી જોડાયા છે, જે આપણો સવાલ કરો. હા સર, મારો પ્રશ્ન એ છે કે 32 વર્ષ પછી કોઈ ચાન્સ ખરા અધિકારી બનવા માટે? હા, 32 વર્ષ પછી તમારે વર્ગ 1 ની જાહેરાત હોય તો ગુજરાત સરકાર એની અંદર 1 થી 30 વર્ષ સુધી આપે, અને તમે જો કદાચ SC, ST, OBC એ કોઈ પણ જ્ઞાતિમાં હોય તો 5 વર્ષની છૂટછાટ આલે. પણ 2006 થી લઈને અત્યાર સુધી GPSC ની ક્લાસ 1 2 ની જે પેલી મુલકી સેવા આવે એની જાહેરાત નથી આવી. કદાચ બધા માર્કેટમાં એવું કહેશે કે ભાઈ ગવર્મેન્ટ છૂટછાટ આપશે 5 વર્ષની, તો તમને એમાં ચાન્સ મળી શકે. બિલકુલ. આપણે પરીક્ષામાં 15 અભ્યાસક્રમો છે તેની વાત કરીએ. આમાં ખેતી અને ઉદ્યોગમાં શું પૂછાય? ખેતી ઉદ્યોગ અત્યાર સુધી જે પ્રશ્ન આવતા ભૂતકાળમાં GPSC ના અથવા તો આ મહેસૂલ વિભાગ સમિતિની ભરતી એવા કોઈ પરીક્ષાના, તો એની અંદર ખેતી ઉદ્યોગના પ્રશ્ન નતા પૂછવામાં આવતા. નવો થોડો 3-4 વર્ષથી ટ્રેન્ડ નીકળ્યો કે જેની અંદર ખેતી ઉદ્યોગના પ્રશ્ન પૂછવામાં આવે. એનું કારણ થોડું અલગ છે. ધારો કે ગુજરાત સરકાર છે, બરાબર, તો ભૂતકાળની અંદર કૃષિ રથ એવું કંઈ હતું નહીં, એ નવું નામ આવ્યું. એના લગતા પ્રશ્ન દર વખતે 2-5 આવતા હોય. હમણાં થોડા દિવસ પહેલા 10 દિવસ પહેલા ગુજરાત સરકારે ઇન્ટરનેશનલ લેવલે કે જેવી રીતે ઇઝરાયલ એક મેળો કરે એગ્રીકલ્ચર ફેર, તો ગુજરાત સરકારે હમણાં ગાંધીનગરમાં એગ્રીકલ્ચર ફેર કર્યો મહાત્મા ગાંધી મંદિર, બરાબર. હા, તો એવા જે પ્રશ્ન હોય એના લગતા પ્રશ્ન પૂછે. નવો કોઈ ફેરફાર, ધારો કે અત્યારે સાબરકાંઠા જિલ્લો છે તો એની અંદર એવું કહેવાય કે ટપક સિંચાઈ પદ્ધતિ એમાંથી 70% એને કવર કરી લીધું. તો એવા નવા પ્રશ્ન, નવો કોઈ ટ્રેન્ડ આવતો હોય એ બધા પ્રશ્ન પૂછી શકે. અને ખેતી ઉદ્યોગનું મહત્વ એટલા માટે કે ગુજરાત રાજ્ય જે છે એ 90% ખેતી ઉપર નિર્ભર છે. ઉદ્યોગો તો હમણાં થોડા વર્ષોથી કે ધારો કે 1970 ની સાલથી આયા, એ પહેલા તો 1800 વર્ષથી આપણે ખેતીને પણ મહત્વ આપ્યું છે. બિલકુલ સાચી વાત છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપણો સવાલ કરો. હેલો. હા હેલો, સવાલ કરો આપનો. બોલું છું. જી, સવાલ કરો આપનો. હવે સબ રજિસ્ટ્રારમાં જે જાહેરાત કરી એમાં સરકારી કર્મચારી હોય એમના માટે રિઝર્વ કેટેગરી કરી? હા, એમાં 5 વર્ષની છૂટછાટ આવી, પણ તમે જે ડિપાર્ટમેન્ટની અંદર હોય એ ડિપાર્ટમેન્ટની તમારે મંજૂરી લેવી પડે. મંજૂરી લીધા પછી તમારે એનું લેટર એની અંદર જોડવો પડે, અને એ આમાં તો ઓનલાઈન ભરવાનું છે એટલે તમારે એમાં ખાલી હાક ના એટલું જ લખવાનું છે. એમાં જે સરકારી કર્મચારીની કોલમ આપી એમાં 5 વર્ષની છૂટછાટ છે, તમારે હાક ના લખવાનું. પણ તમારે ફોર્મ ભરતી વખતે ત્યાં ડિપાર્ટમેન્ટમાં આપી દેવું પડે. અને આની અંદર કોઈ બીજો ઉલ્લેખ નથી આપ્યો કે જે આપ્યું કે સરકારી કર્મચારીને 5 વર્ષની છૂટછાટ છે કે નહીં. ભૂતકાળમાં GPSC ની જે જાહેરાત હતી એની અંદર એવું લખેલું હતું, પણ આ જે મહેસૂલ વિભાગની ભરતી સમિતિ અંદર કોઈ ઉલ્લેખ નથી કર્યો. બિલકુલ. પ્રફુલભાઈ, અંતિમ પ્રશ્ન કે જે લોકો હવે ફોર્મ ભરશે અને પછી પરીક્ષા આપવા જઈ રહ્યા છે, બરાબર, શું સંદેશો આપવા માંગશો આપ તેમને? અત્યારે જે ફોર્મ ભરશે ને પરીક્ષા આપવા જઈ રહ્યા એના માટે આપણે એક સંદેશો આપી શકીએ કે સૌથી વધારે ગુજરાત સરકાર, ભારત સરકાર, ખાનગી પ્રકાશકો, મંથલી અને અઠવાડિયે રિલીઝ થતા જે કોઈ ન્યૂઝપેપર હોય એ બધા, અને જે દર અઠવાડિયે સામયિક આવતા હોય એ વાંચે, તો એની અંદરથી વર્તમાન પ્રવાહના, અને ધારો કે ખેલ જગત, ખેતી ઉદ્યોગ, આવું જે નવા કોઈ ટોપિક હોય, જાહેર વહીવટ, કોમ્પ્યુટર, તો આ બધા ટોપિક બહુ ઓછા ને ફાવતા હોય કે કોઈ અભ્યાસક્રમમાં ઓછા ભણાવવામાં આવતા હોય, તો એના ઉપર ધ્યાન આપે તો એને મેરિટમાં આવી શકે એવી શક્યતા રહે. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર જે ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર મળે જોતા રહો VTV. રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના પ્રાયોજક છે
નમસ્કાર, ન્યૂઝ 9 સાથે હું છું તોરલ. સમાચારની શરૂઆતે જોઈએ મુખ્ય સમાચાર. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનનું નિધન. નડિયાદની કિડની હોસ્પિટલમાં મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. બનાસ ડેરીની આજે મહત્વની ચૂંટણી. 11 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં.